ખોલી પડી ગન. તો કેમ છો મિત્રો? તેમ બધા મજામાં છો? તમને મારા તરફથી પહેલા તો જય શ્રી રામ મિત્રો. સવારમાં આવી ગયો તો નિશાળે બેનને કરી નાખ્યા બાય બાય. પછી આપણે છૂટ ગયા ઘર બાજુ. ઘરે આવીને ખાઈ નાખ્યો એક લાડુ સવારમાં નાસ્તો બાસ્તો કરીને. પછી તો એકદમ થઈ ગયા હતા નાઈન બાઈન ત્યાર આપણે પણ. પછી ધીમે ધીમે નીકળી ગયા ફાઇનલી કારખાને જવા માટે. કારખાને 10 વાગે આવેલા કરી નાખ્યો ફાઇનલી આપણે ચાલતો હતો લોટ ખાલવાળો પૂરો. ને પછી આપણે સેટ કરી નાખ્યો પુતળાવાળી ડિઝાઇન. એ રામ રામ. આજે જમવામાં આટલું હતું. બાકાજી કી બોલે ને ત્યાં તો એ લોટ પણ પૂરો કરી નાખ્યો. બપોરના 4 વાગે પછી ફાઇનલી બીજા લોટનો પણ આપણે ફરવા લઈ લીધો. ડેનિમનો લોટનો આવડી ડિઝાઇન હતી એમાં ભાઈ. ત્યાં તો બગડી ગઈ ગન. એમાં વાયરમાં આડી પડવાના કારણે બગડી ગઈ ગન. અહીંથી થઈ ગયો તમે ફડાઈ ગયો અને વાયરિંગ થઈ ગયું શોર્ટ. એટલે કરવું બદલાવવું પડતું હતું વાયરિંગ. એટલે બદલાવીએ વાયરિંગ આપણે. હાલો તમને હું વાયર કાપતા શીખવાડું. એ ભાડ અચ્છા हमको सिखा रही અને ફાઇનલ રિપેરિંગ કરીને વૈયા હતા ગન લગાડવાની ટેબલ લગાડી દીધી. ટેબલ આપણે પછી કામનું કારખાનેથી કામ પતાવીને ખસે મેં આપણે ઘર બાજુ ધીરે ધીરે રાત્રે પણ મેં કીધું જમવા. તો બસ ભાઈઓ આ બ્લોગ આપણે અહીંયા જ કરશું. મળશું તમને જલ્દી નવા બ્લોગમાં.